જ્યારે મેડિકલ સાયન્સ પણ થઈ જાય છે ફેલ, ત્યારે શરૂ થાય છે ગુરુદેવના ચમત્કારનો ખેલ. પ્રણામ, જય જયેન્દ્ર. હું છું હર્ષલ શાહ. ગુરુગુણ ગૌરવ ગાથા સિરીઝના 42મા એપિસોડમાં આપનું સ્વાગત છે. તો આ વાત છે અમદાવાદમાં રહેતા ડૉક્ટર ભરતભાઈની. ભરતભાઈ અને તેમના શ્રાવિકા મેપાબેન વર્ષોથી પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી વિક્રમ સુરીશ્વરજી મહારાજ સાહેબને પૂજા ભક્તિ કરતા, નવકારવાળી ગણતા અને ગુરુદેવ પ્રત્યે અતૂટ શ્રદ્ધા રાખતા. તારીખ 17 ડિસેમ્બર 2011નો દિવસ હતો. ભરતભાઈના પુત્ર મેઘ એમને જીદ કરી કે મારે છઠ કરીને 7 યાત્રા કરવા જવું છે. એટલે પુત્રનો સાથ આપવા માટે ભરતભાઈએ વિચાર્યું કે હું પણ તેની સાથે જઉં અને છઠ કરીને 7 યાત્રા કરું. એટલે માતા પિતાના દેવગુરુ સૌના આશીર્વાદ લીધા. ખૂબ જ આનંદ સાથે ભરતભાઈ, તેમના શ્રાવિકા મેપાબેન અને તેમના પુત્ર મેઘ એ સૌ પાલીતાણા માટે રવાના થયા. ભરતભાઈ અને તેમના પુત્ર મેઘે ખૂબ જ સરસ રીતે છઠ કરીને 7 યાત્રા કમ્પ્લીટ કરી. પરંતુ પારણાના દિવસે ભરતભાઈની તબિયત અચાનક જ બગડી ગઈ. એટલે તેમના પુત્ર મેઘે મેપાબેનને ફોન કર્યો, જે બીજી ધર્મશાળામાં રોકાયેલા હતા, અને કહ્યું, મમ્મી, પપ્પાની તબિયત બહુ જ બગડી ગઈ છે, તેમને કંઈક થયું છે. સંકટના વાદળો જેવા જ ઘેરાયા કે તરત જ મેપાબેને ગુરુદેવને યાદ કર્યા અને શ્રી વિક્રમ ગુરુવે નમનનો જાપ કરતાં કરતાં ભરતભાઈની ધર્મશાળામાં પહોંચ્યા. તેમણે જોયું કે બીજા લોકો ભરતભાઈને મોઢેથી શ્વાસ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ દ્રશ્ય જોતાની સાથે જ મેપાબેન ત્યાં જ ઢળી પડ્યા. પણ કહેવાય છે કે ગુરુદેવ કી શક્તિ મેં હૈ જીને વિશ્વાસ, વો ભક્ત કભી નહીં હોતા નિરાશ. જરા પણ હિંમત હાર્યા વગર, આંખમાંથી આંસુ પાડ્યા વગર મેપાબેને શ્રી વિક્રમ ગુરુવે નમનના જાપ ચાલુ રાખ્યા અને એમ્બ્યુલન્સમાં પાલીતાણાની હોસ્પિટલમાં ભરતભાઈને લઈને ગયા. ત્યાં ડૉક્ટરે ભરતભાઈને જોતાની સાથે જ કીધું કે તેમને તાત્કાલિક વેન્ટિલેટર લગાડવું પડશે. પરંતુ તે સમયે ડૉક્ટર આવા એડવાન્સ મશીન લગાડવાના ખાસ અનુભવી ન હતા. પણ ચમત્કાર, થોડાક જ સેકન્ડ્સમાં વેન્ટિલેટર લાગી ગયું. ડૉક્ટરે બધા રિપોર્ટ્સ કરાવવાના કીધા. રિપોર્ટ્સ જ્યારે આવ્યા ત્યારે ખબર પડી કે બ્લડમાં ક્રિએટિનાઇન લેવલ ખૂબ જ વધી ગયું છે. મિત્રો, અહીંયા સમજાવી દઉં કે ક્રિએટિનાઇન લેવલ જ્યારે ખૂબ વધી જાય ત્યારે ઇન્ડિકેટ કરે છે સિવિયર કિડની ડેમેજને. ડૉક્ટરે કીધું કે બંને કિડની કામ કરતી નથી, તાત્કાલિક ડાયાલિસિસ કરાવવું પડશે. ત્યાં ડાયાલિસિસ કરવાની કોઈ સગવડ ન હતી. એટલે ડૉક્ટરે સલાહ આપી કે તેમને ભાવનગર અથવા અમદાવાદ લઈ જવા પડશે. સાંજે વેન્ટિલેટર વગરની એમ્બ્યુલન્સ પાલીતાણા આવી. મિત્રો, આપ વિચારી શકો છો કે આવી ગંભીર હાલતમાં જો ભરતભાઈને વેન્ટિલેટર વગરની એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવે તો શું પરિસ્થિતિ સર્જાઈ શકે છે. એટલે મેપાબેનને તેમના સગા સંબંધીઓએ સલાહ આપી કે આપણે વેન્ટિલેટર વગરની એમ્બ્યુલન્સમાં તેમને લઈ જવા કરતાં પરિવારના સૌને અને દીકરીઓને સૌને અહીંયા પાલીતાણા જ બોલાવી લેવા જોઈએ. પણ કહેવાય છે કે જિસકે મુખ પે હોતા હૈ ગુરુદેવ કા નામ, દુઃખ સંકટ और हर आफत में लग जाता है विराम. મેપાબેનને જાણે અંદરથી ગુરુદેવે તાકાત આપી હોય એમને ના પાડી દીધી કે આપણે જ ભરતભાઈને લઈને અમદાવાદ જતા રહીએ. રાત્રે 12 વાગે સ્ટર્લિંગ પહોંચ્યા. ત્યાં તરત જ ડાયાલિસિસ કરવાનું શરૂ કરી દીધું. સવારે 7 વાગે ભરતભાઈને ભાન આવ્યું, પણ બંને કિડની કામ નહોતી કરતી. મેપાબેન રોજ સવારે ચપટીમાં ગુરુદેવના વાસક્ષેપ લઈને આઈસીયુમાં જાય અને શ્રાવકના માથામાં લગાડી દે. ગુરુદેવના ફોટાને મોબાઈલમાં જોઈને પ્રાર્થના કરતા રહે. 17 દિવસ હોસ્પિટલમાં નીકળ્યા. 15 ડાયાલિસિસ કરવામાં આવ્યા અને ત્યાર પછી ગુરુદેવના ચમત્કારથી, ગુરુદેવના આશીર્વાદથી બંને કિડની નોર્મલ થઈ ગઈ. ડૉક્ટર પણ આ જોઈને આશ્ચર્ય પામી ગયા અને ત્યારબાદ ભરતભાઈને ઘરે લઈ જવા માટે રજા આપી. હોસ્પિટલથી ઘરે આવતા સૌપ્રથમ ગુરુદેવની સમાધિના દર્શન કર્યા. આ છે ગુરુદેવના ચમત્કારની શક્તિ. ગુરુદેવનો આ ઉપકાર ભરતભાઈ અને તેમનો પરિવાર ક્યારે ભૂલી શકે તેમ નથી. આજે ભરતભાઈ અને તેના પરિવારમાં સૌ ગુરુદેવના નિત્ય દર્શન કરવા જાય છે અને તેમની શ્રદ્ધા ભક્તિમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. આવા ગુરુદેવના ચરણોમાં કોટી કોટી વંદન. નેક્સ્ટ વીક ફરી એક વખત ગુરુદેવના ચમત્કારની વાત લઈને ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સ્ટે કનેક્ટેડ વિથ અસ એન્ડ થેન્ક યુ સો મચ.